આ ચોંકાવનારા સીસીટીવી કેલિફોર્નિયાના સનીવેલના છે, જ્યાં 29 જૂનની બપોરે એક ગુજરાતી જ્વેલર્સના ત્યાં લૂંટ કરવામાં આવી. લૂંટારાઓ ફિલ્મી ઢબે આવ્યા અને ગાડી સીધી દુકાનમાં ઘુસાડી દીધી. જોતજોતામાં તો લૂંટારૂ લાખોના દાગીના લૂંટીને ફરાર પણ થઈ ગયા. સૂત્રો અનુસાર 29 જૂનને રવિવારના રોજ ઈસ્ટ અલ કેમિનો રિયલમાં આવેલી ગુજરાતી માલિકીની મનીષા જ્વેલર્સ નામની દુકાનને લૂંટારૂએ નિશાન બનાવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ફૂટેજમાં તમે જોઈ શકો છો કે લૂંટારાઓ ગાડીમાં આવ્યા અને ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દીધી. બાદમાં લૂંટારૂ દુકાનની અંદર આવી ગયા અને હથોડી વડે શોકેસ તોડી તમામ દાગીના લઈને નાસી ગયા. માત્ર 90 સેકન્ડની અંદર લૂંટારૂએ ઘટનાને અંજામ આપ્યો. ઘટના દરમિયાન દુકાનની અંદર હાજર માલિકને ઈજા પહોંચી, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ધોળા દિવસે થયેલી આ લૂંટના કારણે સ્થાનિકો અને દુકાનદારોમાં ભય જોવા મળી રહ્યો છે.